નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં। આજે આપણે જોઈએ ધોરણ 6 પલાશ પાઠ 8 મારે ઘેર આવજે મેઘાણી એનું સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। વિદ્યાર્થી મિત્રો, આ સિવાય પાઠ 7 નું સોલ્યુશન આ ચેનલ પર મૂકવામાં આવેલું છે। તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનાર તમામ વિડીયો તમને મળતા રહે। જોઈએ પ્રશ્ન નંબર 1, લાખાપાદરથી લોક સાહિત્ય સુધી પાઠમાં ક્યાં ક્યાં સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ શોધીને લખો। ઉત્તર, પાઠમાં આ સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે: ચોટીલા, દાઠા, ચોક, બાબરા, લાખાપાદર, વઢવાણ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, કોલકાતા, ઇંગ્લેન્ડ, સૌરાષ્ટ્ર, પોરબંદર, ગીર, તુલસીશ્યામ, ખજૂરીના નેસ વગેરે। પ્રશ્ન નંબર 2, આ પાઠ પ્રમાણે ઝવેરચંદ મેઘાણીને લાગુ પડતા શબ્દ સામે એમ અને લાગુ ન પડતા શબ્દ સામે એન લખો। તમને આપેલું છે શરમાળ એમ, એકવડિયું શરીર એન, વિકરાળ એન, તેજ સ્વભાવ એન, જમાદાર એન, ઓછા બોલા એમ, પહાડનું બાળક એમ, ગાયક એમ, ભીનો એમ, જનક રાજા એમ, અધિકારી એન, ગુછળિયા વાળ એમ। પ્રશ્ન નંબર 3 છે, સાચા વાક્ય સામે મજા જ મજા અને ખોટા વાક્ય સામે સજા જ સજા લખો અને ખોટું વાક્ય સુધારીને લખો। 1, સિંધુડો એ ઝવેરચંદનો ભાઈબંધ હતો, સજા જ સજા। સાચું વાક્ય નીચે આપેલું છે, સિંધુડો એ ઝવેરચંદની કવિતાની ચોપડી હતી। 2, ઝવેરચંદના ગીતો એમના મિત્રો ખૂબ ગાતા, સજા જ સજા। એમના મિત્રોએ રચેલા ગીતો ઝવેરચંદ ખૂબ ગાતા। 3, ઝવેરચંદના વાતોડિયા સ્વભાવને લીધે તેઓ જનક રાજા કહેવાયા, એ પણ સજા જ સજા વાક્ય છે। ઝવેરચંદના શરમાળ સ્વભાવને લીધે તેઓ જનક રાજા કહેવાયા। 4, ઝવેરચંદ મેઘાણીએ બીજા ધોરણથી વઢવાણમાં અભ્યાસ કર્યો, સજા જ સજા। ઝવેરચંદ મેઘાણીએ બીજા ધોરણ સુધીનો અભ્યાસ વઢવાણમાં કર્યો। 5, હીરબાએ સિંહને વાછડીનું માંસ ખાવા ન દીધું, એ વાક્ય સાચું છે, એટલે મજા જ મજા। ઝવેરચંદ મેઘાણીના જીવન સાથે જોડાયેલા સ્થળો, ગામ, શહેર ને એમના જીવનની ઘટનાઓ સાથે જોડો, પછી મેઘાણીના જીવનને ધ્યાનમાં રાખી આ ઘટનાઓને ક્રમ આપો। અહીં ઝવેરચંદને બંગાળી સાહિત્યનો પરિચય થયો, ચોટીલા। અહીં એમને ચારણ કન્યા ગીત કાગળ પેન લીધા વિના રચ્યું, લાખાપાદર। અહીંની કોલેજમાં તેમણે અભ્યાસ કર્યો, બગસરા। આ સ્થળે ઝવેરચંદ મેઘાણીએ અભ્યાસ કર્યો, વઢવાણ। રજાઓમાં મેઘાણી અહીંના પોતાના મિત્રો સાથે જ હોય, કોલકાતા। અહીંયા રાષ્ટ્રીય શાયરનો જન્મ થયો, ભાવનગર। અહીંના કેમ્પમાં બીજા ધોરણ સુધી અંગ્રેજીમાં અભ્યાસ કર્યો, ખજૂરીના નેસડે। અહીંની મિડલ સ્કૂલમાં તેઓ ભણ્યા, અમરેલી। પ્રશ્ન 5 છે, આપેલા વાક્યોને તમારા વિસ્તારમાં બોલાતા હોય એ રીતે લખો। જોતા જ આવકારો દેવાનું મન થાય એવો માણસ, જોતા જ આવકારો દેવાનું મન થાય એવો માણસ। મોટા મોટી આંખો નીચી ઢાળીને ઈવડાઈ ઉભા હતા, મોટા મોટી આંખો નીચી ઢાળીને ઉભા હતા। હું હેઠે બેઠી પણ એમને મને બેહવા ન દીધી, હું નીચે બેઠી પણ એમને મને બેસવા ન દીધી। આવા જ હોકારા કરતો હતો, સિંહ ગર્જના કરતો હતો, તમે મોટા માણસ, અમારાથી તમને કામ ન ચિંધાય, તમે મોટા માણસ, અમારાથી તમને કામ ન ચિંધાય। પ્રશ્ન 6, તમારા વિસ્તારનું લોક સાહિત્ય ભેગું કરવું હોય તો શું શું કરશો તેનું વિગતે આયોજન કરો। આયોજનમાં નીચેના મુદ્દા ધ્યાનમાં રાખી જવાબ લખો, અન્ય મુદ્દા પણ ઉમેરો। તમે ક્યાં ક્યાં જશો? મારા ઘરે, ગામમાં, મંદિરે, પુસ્તકાલયમાં। કોને કોને મળશો? દાદા, દાદી, ચારણ, ગઢવી, વ્યાસ, મંદિરના પૂજારી। શું શું પૂછશો? તમે મને લોકગીત સંભળાવશો? આપણા વિસ્તારની લોકકથા કહેશો? મળેલી સામગ્રીનો સંગ્રહ કેવી રીતે કરશો? હું લોકગીત રેકોર્ડ કરીશ અને લખી લઈશ। આ સાહિત્ય કોને કોને બતાવશો? આ સાહિત્ય મારા શિક્ષકો, મમ્મી પપ્પા, મિત્રોને બતાવીશ। તમારા કયા કયા મિત્રોને સાથે રાખશો? એમાં નામ આપેલા છે, તમે તમારી રીતે લખી શકો। હવે આ રીતે ભેગા કરેલ સાહિત્ય, ગીત, વાર્તા, પ્રસંગમાંથી કોઈ એક અહીં લખો। સૌરાષ્ટ્રમાં મોટી મોણપરી નામનું ગામ છે, કેટલાક વર્ષો પહેલા તે ગામમાં માત્રાવાળા નામે એક ખેડૂત હતો। માત્રાવાળા વાડીમાં ઝાડના છાંયે બેસીને નદીનું પાણી જોયા કરતા। એકવાર તેણે જોયું કે એક સિંહ પોતાની પત્ની સાથે નદીનું પાણી પીવા માટે આવ્યું।
પાણી પીવા છતાં નદીના પાણીમાં રહેલા મગરે સિંહની પત્નીને મારી નાખી. સિંહે તેને બચાવવાનો પ્રયાસ કર્યો પણ તે તેમાં સફળ ન થયો. 4 દિવસ પછી મગર પાછો આવ્યો ત્યારે સિંહે ઝડપથી તેના પર હુમલો કર્યો. બંને વચ્ચે ઘણા સમય સુધી યુદ્ધ થયું. અંતે સિંહે મગરને મારી નાખ્યો, પરંતુ તે પોતે પણ ઘાયલ થઈને ત્યાં જ પડી ગયો. માત્રાવાળાએ સિંહની સારવાર કરી. કેટલાક દિવસ પછી સિંહ સાજો થઈ ગયો અને મિત્ર બની ગયો. તમારા વિસ્તારમાં ગવાતું લોકગીત કે વાર્તા શોધીને લખો. અહીં આપેલું છે. પછી આપેલું છે પ્રશ્ન 7. નીચેના વાક્યો જેવી અર્થ ધરાવતા વાક્યો પાઠમાંથી શોધીને લખો. પેલું, સિંધુડો કવિતાનું પુસ્તક લખનાર આ કવિતાઓ ઊંચી અવાજે ગાતા અને આ કવિતાઓ બહાદુરી વધારનારી હતી. ઉત્તર, એક તો સિંધુડોના સર્જક બુલંદ કાંઠે ગાય અને તેના કાવ્યો પણ શૌર્ય જગાડનાર. 2. સિંધુડો કબજે થયાની વાત ઝડપથી ફેલાઈ ગઈ. એ સિંધુડો જપ્ત થયો વાત વાયુ વેગે પ્રસરી ગઈ. 3. આ પંક્તિઓ સાંભળી ન્યાયાધીશની આંખમાં પણ પાણી આવી ગયા. આ પંક્તિઓએ ન્યાયાધીશની આંખોને પણ આંસુથી છલકાવી દીધી. 4. પર્વતોમાંથી નીકળતી નદીઓના ઊંડા ખાડા અને ડુંગરોના પોલાણો તેમના બાળપણના મિત્રો હતા. ઉત્તર, એ પહાડ ભેદતી નદીઓના ઊંડા ઘર ને ડુંગરની બખોલો તેમના બાળપણના સંગી હતા. 5. વધુ સારું શિક્ષણ મેળવવાની ઈચ્છાથી તેઓ કોલેજ કરવા જૂનાગઢ ગયા. ઉત્તર, BA માં વધુ સારા શિક્ષણના લોભે જૂનાગઢ ગયા. પ્રશ્ન નંબર 8 છે. કવિતામાંથી પ્રાસ બેસતો હોય એવા શબ્દો લખો અને કોઈ અન્ય શબ્દ પણ લખો. દુકાળ, કાળ, વાળ, મહેર, ઘેર, વેર, પેટાળ, ડાળ, સાળ, સાડ, ડાળ, કાળ, અણમૂલ, ફૂલ, ઝૂલ. પ્રશ્ન 9 છે. કાવ્યમાં કહેવાયું હોય તેવા વાક્ય સામે બેની અને ન કહેવાયું હોય એવા વાક્ય સામે નેની લખો. આપણા દેશમાં નદીઓમાં ભરપૂર પાણી છે. નેની. મારા ઘરે જાત જાતના ફૂલ છોડ ઉગતા નથી. બેની. હું ફૂલોની સુગંધ વિશે બધાને વાત કરતો રહું છું. નેની. ઓ બહેન, તું મારે ઘેર તારી નાની વેણી ગૂંથવા આવશે. બેની. હું ખેતર વચ્ચે જોડી બનાવીને ઝીણા ફૂલ શોધીશ. બેની. પ્રશ્ન 10 છે. નીચેનામાંથી કોઈ એક વ્યક્તિનું વર્ણન કરો. મારો ભાઈ, મારી બહેન, મારું ગામ. તો ગામ વિશે આપેલું છે. મારા ગામમાં સુંદર મજાની શાળા આવેલી છે. મારા ગામમાં એક મોટો બગીચો છે. ગામના પાદરમાંથી એક નદી પસાર થાય છે. આ નદીના કિનારા પર ઘણા બધા વૃક્ષો વાવવામાં આવ્યા છે. ગામમાં એક પંચાયત ઘર આવેલું છે. તેની બાજુમાં જ ગામ લોકોના ઉપયોગ માટે પુસ્તકાલય પણ બનાવ્યું છે, જ્યાં ગામ લોકો પુસ્તકોનું વાંચન કરે છે. અમારા ગામમાં રોડ રસ્તાઓ સારા બનાવવામાં આવ્યા છે. ગામમાં નિયમિત સાફ સફાઈ કરવામાં આવે છે. ગામમાં ખેતી, નોકરી, કડિયાકામ, સુથારીકામ, દરજીકામ કરતા લોકો રહે છે. મારું ગામ ખૂબ જ સુંદર છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.